સ્વાગત છે। આજે આપણે મુંબઈના હાર્ટમાં એટલે આઇકોનિક ફોર્ટ એરિયામાં એક હેરિટેજ વોક લેવાના છે। ફોર્ટ એરિયા જ્યાં તમને કોલોનિયલ આર્કિટેક્ચર, બઝલિંગ સ્ટ્રીટ્સ અને હિડન જેમ્સનું બ્લેન્ડ જોવા મળશે। લેટ્સ એક્સપ્લોર। સ્ટેશનથી સીધું ચાલીને આવો એટલે આ અહિલ્યાબાઈ હોળકર ચોક તમને દેખાશે અને ત્યાંથી સીધું ચાલીને 5 મિનિટમાં એક સિગ્નલ પાર કરીને તમે ફોર્ટ એરિયામાં પહોંચી જશો। કહેવાય છે કે ફોર્ટ જ્યોર્જે વર્ષ 1769માં બોમ્બેના વિસ્તારણ કરાયેલા વિસ્તાર ફરતે બાંધવામાં આવેલી મજબૂત દિવાલો વડે નિર્માણ કર્યું હતું। હાલનો ફોર્ટ વિસ્તાર જે આગળ ડોંગરી કિલ્લાની પૂર્વ દિશામાં આવતો હતો, આ ટેકરી જેના પર ડોંગરી કિલ્લો હતો તેને જમીનદોસ્ત કરી અને તેની જગ્યાએ ફોર્ટ બાંધ્યો હતો। વર્ષ 1862માં આ કિલ્લો તોડ્યા પછી સદીઓ પછી પણ કિલ્લાઓની સાથે પ્રાચીન ઇમારતોએ આજે પણ એનો ઇતિહાસ જીવંત છે અને એના સાક્ષી મુંબઈ ગરાવ છે। સૌથી પહેલો સ્પોટ છે હુતાત્મા ચોક, જેને શહીદ ચોક તરીકે પણ ઓળખાય છે। આ મહારાષ્ટ્રના યુદ્ધવીરોને સમર્પિત છે। આ ચોક મુંબઈનો આત્મા છે। આસપાસની કોલોનિયલ ઇમારતો અને ગીચ ટ્રાફિક વચ્ચે અહીંની જગ્યા શહેરના સંઘર્ષ અને હિંમતની યાદ અપાવે છે। 1956માં સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિના શાંતિપૂર્ણ પ્રદર્શન પર થયેલા પોલીસ ગોળીબારમાં 106 લોકો શહીદ થયા। આ ઘટનાએ 1 મે 1960ના રોજ મહારાષ્ટ્ર રાજ્યની રચના માટે મુખ્ય પ્રેરણા મળી હતી અને તે પરથી જ તેનું વર્તમાન નામ ઉતરી આવ્યું છે। હુતાત્મા ચોકની બાજુમાં જ છે ફ્લોરા ફાઉન્ટેન, જે 1864માં બનાવવામાં આવી હતી। અને સુંદર નકશીબંધી જુઓ। ફ્લોરા ફાઉન્ટેનનું નામ રોમન દેવીઓ ફ્લોરા પરથી આવ્યું છે। આ જ સ્થળ આજે પણ શહેરના હળવાશ અને ઉર્જા સાથે ઝૂમે છે। આના આજુબાજુ બોમ્બે હાઈકોર્ટ સાથે જ ઘણી કોલોનિયલ કાળની ઇમારતો પણ જોવાલાયક છે, જે તમને ઇતિહાસનો અનુભવ કરાશે। આ સ્પોટ ફોટોગ્રાફી માટે પણ ખૂબ જ ફેમસ છે। વેલકમ ટુ કાળા ઘોડા। આપણે હુતાત્મા ચોકથી એક વોક લઈને શોપિંગ લેન એક્સપ્લોર કરીને અહીંયા પહોંચી ગયા છે। કાળા ઘોડામાં તમને સ્ટ્રીટ આર્ટ અને આર્ટ ગેલેરીઝ જોવા મળશે। એન્યુઅલ કાળા ઘોડા ફેસ્ટિવલ જે છે એ અહીંયા જ થાય છે। આ નામ કાળા ઘોડાના એક કોલોનિયલ યુગની મૂર્તિ પરથી આવ્યું છે। અહીંનું વાતાવરણ ક્રિએટિવિટી અને વારસો ભરેલું છે। આ છે મુંબઈ સમાચાર માર્ગ।
સર્કલ. હોનીમન સર્કલ એક શાંતિપૂર્ણ અને હરિયાળીવાળી જગ્યા છે. અહીંયા તમને મુંબઈ સમાચારનું ઓફિસ પણ જોવા મળશે. એક વખત શહેરનું ઔદ્યોગિક કેન્દ્ર હવે હોનીમન સર્કલ એક શાંતિનું સ્થળ છે, જ્યાંથી બોમ્બે સ્ટોક એક્સચેન્જ જેવી ઇમારતો દેખાય છે. અહીંનું સેન્ટ થોમસ કેથેડ્રલ મુંબઈનું 300 વર્ષ જૂનું ચર્ચ છે, જેનું નામ સેન્ટ થોમસ ધ અપોસ્ટલના નામ પરથી રાખવામાં આવ્યું છે. ચર્ચગેટ રેલવે સ્ટેશનનું નામ પણ આ ચર્ચ પરથી જ પડેલું છે, કારણ કે તે કિલ્લેબંધીવાળા શહેરના એક દરવાજા દ્વારા ચર્ચ સાથે જોડાયેલું હતું. 1862માં બોમ્બે ફોર્ટની દિવાલો તોડી પાડવામાં આવી અને 1864માં એ દરવાજાની જગ્યાએ ફ્લોરા ફાઉન્ટેન બનાવવામાં આવ્યું. ચાલો હવે જઈએ એશિયાટિક લાઇબ્રેરી તરફ. 1804માં સ્થાપિત આ લાઇબ્રેરી મુંબઈના સૌથી જૂના લાઇબ્રેરીઓમાંથી એક છે. પ્રાચીન બિલ્ડિંગમાં રહેલી લાઇબ્રેરીમાં શાંતિમય વાતાવરણ મળશે, જે રસ્તા પરની હલચલથી બહુ જ અલગ છે. આ લાઇબ્રેરીની સીડી પર અનેક ફિલ્મોનું શૂટિંગ થયું છે. તમે આ દૃશ્ય કયા ફિલ્મોમાં જોયું છે, અમને કમેન્ટ કરીને જરૂર લખજો. સો ફ્રેન્ડ્સ, આ હતો આઇકોનિક ફોર્ટ એરિયાનો હેરિટેજ વોક, જ્યાં તમને પ્રાચીનતા અને આધુનિકતા એક સાથે જ જોવા મળે છે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો, અને આવા જ સુંદર ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે સબસ્ક્રાઇબ કરો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.